जी कंथारण में जाय के अन पियु पीठ मदे जो लगार ए नहीं तो मारी सैयरु मेणा मने बोल से अरे रे आ तो कायर नर निनार नहीं तो मारी सैयरु मेणा मने बोल से अरे रे आ तो जो ने कायर नरनी नार। जय हिंद दोस्तों, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ। મારા વાલા, અત્યારે હું ઝાલાવાડની ધરતીની માલિપા છું। એમાં ધ્રાંગધ્રા તાલુકાનું ઐતિહાસિક ગામ એટલે કે ગાળા ગામ અને એ ગાળા ગામના પાદરની માલિપા આજે અહીંયા આ અડીખમ ઊભેલા જે પાળિયાઓ છે ને ત્યાં હું માથું નમાવવાને માટે આવ્યો છું। મારા વાલા, બધા પાળિયાઓની હારમાળા જે છે અહીંયા એ મારે તમને એક પછી એક દર્શન કરાવવી છે, ત્યારે વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો। દોસ્તો, ખરેખર એમ કહેવાય ને કે એક વખત હતો કે જ્યારે ધીંગાણું જે છે એ સામાન્ય બાબત હતી। હા, જ્યારે કોઈ દુશ્મન ધરતીના છેડા દબાવતો હોય, કોઈ કાફર જે છે એ બહેન દીકરીની માથે કપરી મીટ માંડતો હોય કે પછી કોઈ ગાયું ગવત્રીઓના ધણને વાળીને જતું હોય, ત્યારે એમ કહેવાય કે શુરવીર યોદ્ધાઓ જે છે એ હાથમાં હથિયાર લઈ અને ઘોડે પલાણ છાંડી અને ધીંગાણા ઉતરતા। હા, પણ કહેવાય ને કે મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ દેજ ઓર લેજ, મર્દ કો મર્દ બચાવે, फिर गहरे सागर काम मर्द का मर्द हियावे, मर्द उसी को जान जैम जो सुख दुख साधी कर्म का बैताल कहे सुन विक्रमा, यही लक्षण सब मर्द के। આન ધીંગાણું જામતું રૂવાડા રૂવાડા તલવારના ઝાટકા લાગી જાય, અરે મરદ માણાનો દેહ જે છે એ વિંધાય, હા ગોળીઓથી વિંધાઈને નવરાતના ગરબા જેવો થઈ જાય, પણ મરદ માણસ જે છે ને એ ક્યારે થડકતો નહીં। હા, ધીંગાણાની માલિપા એ ક્યારે પાછી પાણી ન કરતો। ત્યારબાદ એ કંઈક દુશ્મનોને ઢાળી દેતો અને જ્યારે એ પણ ઢળી જતો ને ત્યારે એ જે જગ્યાએ વીરગતિને પામ્યો હોય એ વીર પુરુષ, એ મહાપુરુષ એ જગ્યાએ એમના પાળિયાઓ થતા અથવા તો એમના ગામના પાદરની માલિપા એમની એ વીરગતિની વાતને ઉજાગર કરતા આવા અખંડ અને અડીખમ પાળિયાઓ ગામના પાદરની માલિપા ખોડવામાં આવતા હો। ત્યારે દોસ્તો, ગાળા ગામના પાદરની માલિપા આવા અનેક પાળિયાઓ આવેલા છે। ત્યારે આ બધી જગ્યાએ તમે જોઈ લો દોસ્તો, સારામાં સારી રીતે સિંદૂર સાફાઓ પણ થયેલા છે। અને અહીંયા એક પાળીઓ આપણને દ્રશ્યમાન થાય છે કે જ્યાં બાજુમાં એમના હયાત જે કુટુંબ હશે એમનું એ કોઈને કોઈ કુટુંબી એમ કહેવાય કે અહીંયા દર્શન કરવાને માટે આવ્યું છે, ત્યારે અહીંયા આ સુરાપુરા દાદાને એમણે આ બે લાકડીઓ પણ ધરાવેલી છે, મતલબ કે અહીંયા મૂકેલી છે, તમે જોઈ શકો છો દોસ્તો। ધ્રાંગધ્રા તાલુકાનું ગાળા ગામ પોતાના કોઠાની માલિપા કંઈક ઇતિહાસને સંગ્રહીને બેઠું છે। અનેક પાળિયાઓ અહીંયા આવ્યા છે મારા વાલા। બધી જગ્યાએ આપણે દર્શન કરવાને માટે જવું છે, ત્યારે તળાવની પાળે આ અતિ વિશાળ વરખડીનું વૃક્ષ છે એ જાણે કે આ પાળિયાઓને છાંયો દેતું હોય હો। આ હા હા, આ બધા સુરવીરોના પાળિયાઓ તો તમે જુઓ દોસ્તો। આ ગાળા ગામની માલિપા આવેલા અનેક અડીખમ પાળિયાઓ છે, સતી માતાના સ્થાનકો છે, બધે આપણે દર્શન કરવાને માટે જવું છે। ત્યારે અહીંયા એક તકતી લગાડેલી છે, તમે જોઈ શકો છો, કડવા પાટીદાર પનારા પરિવારના સુરાપુરા દાદા। અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ। વારે તહેવારે આ જે પણ કોઈના પૂર્વજો રહ્યા હશે એમનો પરિવાર જે અત્યારે હયાત હોય એ આ બધી જગ્યાએ માથું નમાવવાને માટે આવે, ધૂપ દીપ અગરબત્તી કે સિંદૂર સાફાઓ કરવા માટે આવે। અને દોસ્તો, અહીંયા પણ આ પાળીઓ આપણને દ્રશ્યમાન થાય છે। વાહ ભાઈ વાહ, આ બધા પાળીયા કંઈ એમ નામ નથી ખોડાતા,
અને આ પાળીઓ જે છે એ જમીન તરફ એકદમ ઢળી પડ્યો છે. આ બધા દુર્લભ દર્શન છે, આપણને ગાળા ગામની સીમમાં થશે ભાઈ. એક જાણે આખી ફોજ કેમ ઊભી હોય એવું આપણને લાગે. આ હા હા, વાહ ભાઈ વાહ. અને અહીંયા પાછળની તરફ પણ આ પાળીયાઓ દોસ્તો, ગુજરાતની ધરતીમાં ઠેર ઠેર આવા અનેક પાળીયાઓ આવેલા છે, જે કંઈક ને કંઈક એમ કહેવાય કે કથાને ભાખતા આપણને દેખાઈ જાય. ભવ્ય ભૂતકાળને વાગોળતા આવા બધા પાળીયાઓ. અરે કોઈ પણ જગ્યાએ દોસ્તો હું તમને વિનંતી કરું કે તમે વાહનમાં આવતા જતા હોય, પગપાળા આવતા જતા હોય, આવી કોઈ પણ દેરીઓ, ખાંભીઓ, આવા પાળીયાઓ કોઈ પણ જગ્યાએ તમને દેખાય તો એ જગ્યાએ જરૂર ને જરૂર માથું નમાવજો. ભલે આપણે એમનો ઇતિહાસ નથી જાણતા, એ તો કોઈ વડીલોની પાસે બેસીએ, કોઈ જૂના પુસ્તકો વાંચીએ, કોઈની પાસેથી સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર આમની પાછળનો ઇતિહાસ શું છે. પરંતુ ઘણીવાર આપણને ખબર ન હોય અને આજુબાજુ કોઈ હોય પણ નહીં, બરાબર છે. તેમ છતાંય આ જે પાળિયાઓ જે છે, આ જે ખાંભીઓ જે છે એ જાગ્રત હોય મારા વાલા. હા, અહીંયા ઇતિહાસનો ઓથ હોય તો ત્યાં માથું નમાવી અને એમને આપણે આદર માન જરૂર આપવું. કેમ કે આ પાળિયાઓ એમ નામ નથી ખોડાતા. હા, આ પાળિયાઓ એમ નામ નથી ખોડાતા. ધર્મના ધીંગાણે એમને માથડા દીધા, ત્યારબાદ એમના પાળિયા થયા. અરે એ માથું લેવાનું હોય કે માથું દેવાનું હોય, આ શુરવીરોએ કોઈ દિવસ પાછી પાની કરી નથી હો. ગમે એવો ધીંગાણાનો એમ કહેવાય કે ઢોલ વાગ્યો હોય ત્યારે હાથમાં હથિયાર લઈ અને ધીંગાણા ઉતરવાની એમની તૈયારીઓ હતી. ધર્મના ધીંગાણે ખપી ગયા, ત્યારબાદ એમના અહીંયા પાળિયા થયા. તમે જુઓ તો ખરા, ગાળા ગામનું પાદર જે છે આવા અનેક પાળિયાઓથી આજે રૂડું લાગે છે. રૂડું લાગે છે કહેતા કે આ ગામનું જે એમ કહેવાય કે ઇતિહાસ જે છે ને એ ઘણો બધો અનેરો છે. દોસ્તો આગળ આપણે ઘણા બધા પાળિયાઓના દર્શન કર્યા. ત્યારબાદ અહીંયા આ એક છતરડી છે, ત્યાં પણ સતી માતા બિરાજમાન છે. આપ જોઈ શકો છો, કંઈક વર્ષોનો જાગ ઝીલી અને આજે પણ અડીખમ છે આ છત્રી. તો અહીંયા આપણે આ સતી માતાના દર્શન કરવાને માટે જઈએ. હે સતી માતા, અમારા પર મીઠી મીઠી દ્રષ્ટિ રાખજો અમારી માવડી. જય હો. દોસ્તો આ બધી જગ્યાએ આપણે માથું નમાવવું એ પણ આપણા જીવતરનો લહાવો છે. વાહ ભાઈ વાહ. આ બધું કાંઈ વગર કારણે નથી હોતું. કંઈક ને કંઈક વાતો અહીંયા જોડાયેલી હોય છે. ભવ્ય ભૂતકાળ અહીંયા વર્ણવાયેલો હોય છે. બસ એમને કાન માંડી અને સાંભળવાની જરૂર હોય છે આપણે. દોસ્તો શરૂઆતની માલિપા આપણે આ પાળિયાઓ દેખાડ્યા, બરાબર છે. તો આગળ હજુ ઘણા બધા પાળિયાઓ છે, ત્યાં પણ આપણે દર્શન કરવા છે, માથું નમાવવા માટે જવું છે. અને અત્યારે વરસાદી વાતાવરણ છે, છતાં પણ હું આ વિડીયો બનાવી રહ્યો છું કે તમે અહીંયા સારામાં સારી રીતે દર્શન કરી શકો. તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. આગળ આપણે પાળિયા જોયા, ત્યારબાદ આ જગ્યાએ પણ તમે દોસ્તો જોઈ શકો છો, બધું બાજુમાં જ છે. અહીંયા સતી માતાનો આ પંજો, આ સતી માતાનું સ્થાનક છે. આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ ભાઈ. વાહ ભાઈ વાહ. પાળિયા ઉપર કદાચ વાલીબા એવું લખ્યું છે, તો આપણે અહીંયા પણ માથું નમાવીએ. ત્યારબાદ ધીરે ધીરે આગળ જતા બધા પાળિયાઓ જે છે ને ત્યાં આપણે દર્શન કરવા માટે જવું છે ભાઈ. વાહ ભાઈ વાહ. પણ ધડ ધીંગાણે જેના, ધડ ધીંગાણે જેના, માથડા મહાણે એનો પાળિયો થઈ ના પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ બધા દ્રશ્ય તમે જુઓ દોસ્તો. અહીંયા પણ અતિ વિશાળ આ એક પાળીઓ આપણને દ્રશ્યમાન થઈ રહ્યો છે. અને આ જગ્યાએ પણ એક છતરડી છે, ત્યાં પણ સતી માતાનો પાળીઓ છે, ત્યાં આપણે દર્શન કરવાને માટે જવું છે. આવો જઈએ. ખળભળી ઉઠેલી આ છતરડી છે, એ પણ એમ કહે છે કે ભાઈ અમારો ભૂતકાળ જેવો તેવો નથી હો. આ હા હા. દોસ્તો સમય સંજોગોને અને મોસમને જાગ ઝીલતા આ છત્રીએ ઘણો બધો એમ કહેવાય કે કાળ જોયો છે. ત્યારે
આખે આખી છતરડી તમે જોઈ લો. અને આ પાળીઓ જે છે અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ ભાઈ. આ સતી માતાનું સ્થાનક છે. જય હો સતી માતા. અને પાળીઓ અતિ વિશાળ છે દોસ્તો, અને પાળિયામાં ઘણું બધું લખાણ છે. એ જો આપણે અત્યારે વાંચવા બેસીએ તો ઇતિહાસનો અથવા તો આ પાળિયા સાથે જોડાયેલો આપણને ઘણો બધો વિગતે ખ્યાલ આવે. વાહ ભાઈ વાહ. ત્યાંથી આ બાજુ આપણે ખુલ્લા મેદાન તરફ આવીએ તો અહીંયા પણ આ એક વિશાળ પાળીઓ આપ દર્શન કરી શકો છો દોસ્તો. પાળિયાની નીચે ઘણું બધું લખાણ હોય, બરાબર છે, પણ આ જગ્યાએ તો ઘણો બધો જે લખાણનો ભાગ જે છે એ એટલો બધો જર્જરિત છે કે જે લખાણ હતું એ કદાચ હવે આપણને જોવા મળતું નથી. પરંતુ આપણે અહીંયા પણ માથું નમાવીએ. ત્યારબાદ દોસ્તો અહીંયા આ દેરી તમે જોઈ રહ્યા છો, આ ગાળા ગામની વર્ષો જૂની રાંદલ માતાજીની દેરી છે. હા, અહીંયા એમ કહેવાય કે અતિ પ્રાચીન આ શિલ્પ સ્વરૂપે તમે જોઈ શકો છો. નંદીજી મહારાજ બિરાજમાન છે અને અંદર શિવલિંગ પણ છે. અને ગાળા ગામની અથવા આજુબાજુના ગામની એવી પ્રથા દોસ્તો એમ કહેવાય છે કે કોઈ પણ ઘરે પારણું બંધાય અથવા કોઈ પણ દીકરા દીકરીનો જન્મ થાય ત્યારે એમને આ જગ્યાએ ઘણા બધા લોકો ભાવથી માથું નમાવવા માટે લાવતા હોય છે, દર્શન કરવાને માટે લાવતા હોય છે. કંઈક વર્ષોનો જાગ ઝીલી અને આ પ્રાચીન મંદિર આજે પણ અહીંયા મોજૂદ છે દોસ્તો. અને અહીંયા તમે જોઈ શકો છો રાંદલ માતાજી બિરાજમાન છે. અને મંદિરમાં આ જગ્યાએ દોસ્તો થોડું ઘણું લખાણ છે જે અત્યારે જર્જરિત થયું હોય એવું આપણને લાગે છે. પરંતુ આ જગ્યાએ તમે જ્યારે પણ આવશો ને ભાઈ, ત્યારે ભવ્ય ભૂતકાળને ભાંખતા કંઈક અવશેષો આપણને જોવા મળશે. તો ગાળા ગામનું પાદર છે, ધ્રાંગધ્રા તાલુકો છે, જોરાવર ધરતી એટલે કે અમારું ઝાલાવાડ, એની આ ઐતિહાસિક ઝાંખી છે દોસ્તો. તો આપણે મેદાનમાં હજુ પણ પાળિયાઓ છે ત્યાં દર્શન કરવાને માટે જવું છે. આવો જઈએ. અને આવી કોઈ પણ જગ્યાએ આપણે આવીએ ને ભાઈ, ત્યારે વિશેષપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણા થકી આ કોઈ પણ ધરોહરને ક્યારેય નુકસાન ન થાય. અને બીજું કે આવી કોઈ પણ જગ્યાએ આપણે કચરો ન ફેંકીએ, એ આપણી નૈતિક ફરજ છે. અને આ જગ્યાએ આ બધા પાળિયાઓ તમે જુઓ દોસ્તો, ઘોડે સવાર પાળિયાઓ છે, ઊંટ સવાર પાળિયાઓ છે, હાથમાં હથિયાર લઈ અને ઘોડે સવાર યોદ્ધા જેમ સજ્જ થયા હોય, ઊંટ સવાર યોદ્ધા જેમ સજ્જ થયા હોય ભાઈ. આ પાળિયાઓની નીચે લખાણ પણ છે જે ઘણું બધું જર્જરિત થયું છે. પરંતુ એમ નામ નથી ખોડાતા આ પાળિયાઓ. કંઈક લીલડા માથાડાના એમ કહેવાય કે બલિદાનો અપાયા ત્યારબાદ એમના અહીંયા પાળિયા છે. આ બધી જગ્યાએ તમે જુઓ. અને આ જગ્યાએ દોસ્તો જે તે સમયે આપણે હજી હાલની તારીખમાં પણ અગરબત્તી અને ધૂપ દીપ જોઈ શકીએ છીએ. અને આ એક નાનકડો ગોખ પણ છે કે જેમાં દીવડાઓ પ્રગટાવવામાં આવે. વાહ ભાઈ વાહ. આ જગ્યાએ એક તકતી પણ લગાડવામાં આવી છે, ત્યાં આપણે સ્પષ્ટપણે વાંચી શકીએ છીએ. કંઈક વર્ષોથી આ અતિ વિશાળ બાવળનું વૃક્ષ જાણે આ બધા પાળિયાઓને નિરંતર છાંયો આપતું હોય અને એક ઓથ આપતું હોય એવું આપણને લાગે. આ પાળિયાઓની સામે આપણે ઊભા રહીએ ને ભાઈ, તો અગાઉ મેં કીધું તેમ કે આપણને એમ લાગે કે જાણે આખી ફોજ કેમ ઊભી હોય. પરંતુ અહીંયા આવીએ એટલે આપણે કંઈ બીજી જરૂર ન પડે. આપણે એમની સામે જોઈએ, એમના દર્શન કરીએ, ત્યાં જ એક એમ કહેવાય કે શરીરમાં એક ઉર્જા આવે ને આપણને જાણે ખ્યાલ આવે કે આ પાળિયાઓ જે છે ને એ એમ નામ નથી ખોડાણા ભાઈ. લાખો કે કરોડો દેતા ગામને પાદરમાં આવો પાળિયો ન થાય, એના માટે તો પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દઈ દેવા પડે.
હા, જે તે સમયે ધીંગાણાનો વખત હતો, ધીંગાણે જેવો કામ આવ્યા એમના આજે આ જગ્યાએ પાળિયાઓ પૂજાય છે. ગુજરાતની ધરતીની માથે ઠેર ઠેર આવા પાળિયાઓની સંસ્કૃતિ આપણને જીવંત જોવા મળે છે. અનેક જગ્યાએ ઇતિહાસને ઉજાગર કરતી અને પોતાના ભવ્ય ભૂતકાળને ભાંખતી આવી પાળિયાઓની યાદી હોય છે, આવા પાળિયાઓ હોય છે. આ બધા દુર્લભ દર્શન છે, આ બધા શૂરવીરોના એમ કહેવાય કે આપણે દર્શન કરી લઈએ દોસ્તો. બધા પાળિયાઓ ઊભા છે, ત્યાં નીચે કોઈને કોઈ રીતે લખાણ છે, પરંતુ વર્ષોના વર્ષો વીતી ગયા ભાઈ, એટલે એ લખાણ જે છે એ જર્જરિત થયું. પણ આખે આખો બાવળ તો તમે જુઓ લળી લળી અને આ પાળિયાઓને પ્રણામ કરતો હોય અને કહેતો હોય કે બાપ, જ્યાં સુધી હું અહીંયા અડીખમ ઊભો છું ત્યાં સુધી તમને એમ કહેવાય કે તડકો નહીં લાગવા દઉં. એમ તમે જુઓ તો ખરા, બાવળ પણ જાણે લળી લળી અને આ પાળિયાઓનું રક્ષણ કરતો હોય ભાઈ. પાળિયાઓનું રક્ષણ કરતો હોય મતલબ કે આ પાળિયાઓને છાંયો કેમ પૂરો પાડતો હોય એવું આપણને લાગે. ખરેખર આ પ્રકૃતિની પણ મજા છે. આ પાળિયાઓને પણ દર્શન કરવા, પાળિયાઓના દર્શન કરવા એ પણ આપણા જીવતરનો લાહવો છે દોસ્તો. આખે આખો અતિ વિશાળ બાવળ તમે જુઓ. અને હજુ પણ સામે વરખડીના વૃક્ષની નીચે એક પાળિયો છે કે કહેવાય છે કે એ ઢોલીનો પાળિયો છે. પણ દોસ્તો કહેવાય ને કે ધીંગાણાનો વખત હતો, 18 વર્ણના યોદ્ધાઓ જે છે હાથમાં હથિયાર લઈ અને ધીંગાણા ઉતર્યા ત્યારે આ ઢોલી જે છે એ ઢોલ વગાડતો. પણ કેવો ઢોલ! હા, કે રીડી બાંગ ધીજાંગ, રીડી બાંગ ધીજાંગ, રીડી બાંગ ધીજાંગ, રીડી બાંગ ધીજાંગ કરતો આ ઢોલ વગાડતો તો આ ઢોલી. અને પછી એમ કહેવાય કે ઢોલીને એમ કહેવાય કે એ શૂરવીરોને સુરાતન ચડાવતા ચડાવતા ઢોલીને પણ સુરાતન ચડ્યું. ત્યારે ઢોલીએ ઢોલ અને દાંડી જે છે એને બાજુમાં મૂક્યાના હાથમાં હથિયાર ધારણ કર્યા ભાઈ. અને ધીંગાણે ઢોલી ખાબીકો, રૂવાડે રૂવાડે તલવારના ઝાટકા લાગ્યા. ઢોલીએ જે છે કંઈક દુશ્મનોને ઢાળી દીધા. ત્યારબાદ એને પણ ઘણા બધા ઘાવ લાગ્યા હતા હો. અને ધીંગાણાની માલિપા આ ઢોલી જે છે એ પણ વીરગતિને પામ્યો. ત્યારબાદ એવું કહેવાય છે કે આ જગ્યાએ એનો પાળિયો પૂજાય છે. ગાળા ગામનું પાદર છે, આ ઢોલીનો પાળિયો છે. આજે પણ આપણે અહીંયા દર્શન કરી શકીએ છીએ દોસ્તો. તમે વિચારો તો ખરા, કેવા એ ધીંગાણાનો વખત હશે ને કેવા શૂરવીરો જ્યારે ધીંગાણા ઉતરતા હશે, શું એમનું સુરાતન હશે. વાહ ભાઈ વાહ દોસ્તો. ગાળા ગામના પાદરની માલિપાથી તમે જ્યારે પણ નીકળો, આવવા જવાનું થાય ત્યારે આ જગ્યાએ માથું નમાવવાને માટે ચોક્કસ ને ચોક્કસ આવજો. દોસ્તો હજુ તળાવની પાળ ઉપર પણ સમાધિઓ છે, ત્યાં આપણે દર્શન કરવાને માટે જવું છે. બીજા પણ પાળિયાઓ છે, ત્યાં આપણે દર્શન કરવા છે. આ તમે જોઈ શકો છો વર્ષો જૂની આ સમાધિઓ આજે પણ આપણને દર્શન આપી રહી છે. વાહ ભાઈ વાહ, ગાળા ગામનું પાદર છે ભાઈ. આ બધી જગ્યાએ તમે જુઓ. દોસ્તો આપણે મંદિરે દર્શન કર્યા, પાળિયાઓ જોયા, સતી માતાના સ્થાનકો જોયા, બરાબર છે, સમાધિઓ જોઈ, અને ત્યારબાદ તળાવની પાળની ઉપર આ જગ્યાએ જે સતી માતા છે એમના દર્શન તમે કરો. વાહ ભાઈ વાહ. કહેવાય છે કે જે તે સમયે જાન પરણી અને અહીંયા આવતી હતી ત્યારે જે વર હતો એ અહીંયા ગાડું ઊભું હતું ત્યારે વરને એમ કહેવાય કે સર્પદંશ થાય છે અને એનું મૃત્યુ થાય છે. ત્યારબાદ હજુ તો પરણી અને આવતા હતા ત્યારે પત્નીને ખબર પડી કે મારા ધણીને સર્પદંશ થયો છે, એમનું મૃત્યુ થયું છે. ત્યારે એમના ધણીની પાછળ એમ કહેવાય કે આ સતી માતા જે છે એ આ જગ્યાએ સતી થયેલા. એવી દંતકથા, એવી વાત આપણને અહીંયા સાંભળવા મળે છે. આજે પણ લોકો અહીંયા આવે છે ભાવથી, શ્રદ્ધાથી. આપણે જોયું તે સતી માતાનો પાળિયો છે, અહીંયા એમના પતિદેવનો પાળિયો છે કે જેમને સર્પદંશ થયેલો. દોસ્તો આ જગ્યાએ આજે પણ અનેક લોકો આવે છે અને માતાજીને શણગાર કે ચુંદડી ભાવથી ચડાવે છે, કંઈક માન્યતાઓ માને છે. અને માતાજી જે છે સતી માતા એ બધાની મનોકામના પૂર્ણ પણ કરે છે મારા વાલા. તો વહાલા દર્શક મિત્રો, ગાળા ગામના પાદરનો આ ઐતિહાસિક વારસો હતો જે મેં તમને દર્શન કરાવ્યો. ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.